तो मित्रों आ समडियाला डेम से અને આ સમડિયાળા ડેમની અંદર અમારા 10 નવી હનુમાનજી મહારાજ સાહેબ બિરાજમાન છે। અને જ્યારે ચોમાસાની અંદર જ્યારે પાણી આવે છે ત્યારે સંપૂર્ણ ડેરી છે એ પાણીની અંદર ડૂબી જાય છે। પણ મિત્રો અત્યારે જો અમે હનુમાન દાદાના દર્શને આવ્યા છીએ અને આ રહ્યા હનુમાનજી મહારાજ। જો મિત્રો આ પાણી વાવરી દાદા ડૂબી ગયેલા છે। હવે અઠવાડિયાની અંદર પાણી જેવું સુકાશે એટલે તરત જ તે દાદાનું સિંદૂરનું ને એવું બધું કામ આપણે કરી નાખશું। જો મિત્રો આ ભાઈ છે દાદાને અત્યારે માથે લીલ વળી ગયેલી છે એ સાફ કરી રહ્યા છે। ભાઈ વ્યવસ્થિત કરો અને ધોઈ નાખો, સાફ કરો। એક દરવાજો દાદાનો જે મંદિરનો છે એ આવી રીતે અહીંયા તૂટી ગયેલ છે જેને રિપેર કરવામાં આવશે। અને તમે જોઈ શકો છો પાણી, અને પાણીની અંદર આપણે થોડુંક જોઈશું કે થોડો મોટો પ્રવાસ છે। સમડિયાળા ડેમ તમને દેખાઈ રહ્યો હશે અને આવી રીતે છે પાણી પુષ્કળ માત્રામાં અહીંયા જોવા મળે છે। અને દાદાની ડેરી છે એ આવી રીતે પાણીમાં ડૂબી જાય છે, આખી ડેરી ડૂબી જાય, ડેરી ડૂબી જાય છે। આ પાણીની અંદર દાદાની ડેરી છે। અત્યારે કોઈ વસ્તુ રહી નથી અહીંયા દાદા સિવાય, દાદાની ડેરી અને બાકી બધું દિવેલું ને દીવા અને અમારા કુંભારિયા હનુમાન છે અને નામ 10 નમી હનુમાન તરીકે ઓળખાય છે અને રાણા બાબાના હનુમાન તરીકે ઓળખાય, સાથે 10 નમી હનુમાન કુંભારિયા હનુમાન તરીકે પણ ઓળખાય છે। તો જય સિયારામ।